નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પ્રયાસ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 5 જુલાઈ 2024 સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઇબ કરી લેજો। આવતીકાલે બનાસકાંઠાના લાખાણીમાં 10 ઇંચ કરતાં વધારે વરસાદ પડ્યો હતો। અત્યારે ઉત્તર ગુજરાત પર એક સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે, જેના કારણે રાજ્યના વિભિન્ન જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે। હવામાન વિભાગે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે તેવી આગાહી કરી છે। હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, મહીસાગર, નર્મદા, ભરૂચ અને ડાંગ, સુરેન્દ્રનગર, ભાવનગર, રાજકોટ, અમરેલી અને બોટાદમાં ભારે વરસાદની આગાહી છે। તેની સાથે આખા ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી પણ કરવામાં આવી છે। નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની સંભાવના છે। તેની સાથે જ રાજ્યભરમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે। તેમણે આજથી 3 દિવસ સુધી આખા રાજ્યમાં મેઘગર્જનાની વોર્નિંગ આપી છે। આ સાથે તેમણે 1 થી 5 દિવસ માટે માછીમારો માટે ચેતવણી આપી છે। ગુજરાતમાં વરસાદની ટકાવારી પર તેમણે જણાવ્યું કે ગુજરાતમાં 1 જૂનથી 3 જુલાઈ સુધી કુલ 7% વધારે વરસાદ થયો છે। અમદાવાદ અને ગાંધીનગરમાં 37 ડિગ્રીની આસપાસ તાપમાન રહેવાની સંભાવના છે। તો હવામાન એક્સપર્ટ અંબાલાલ પટેલે આગામી 72 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે। તેમણે જણાવ્યું કે હજુ પણ આગામી દિવસોમાં રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે, જેમાં ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। વડોદરા, અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણામાં પણ ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે। એ સિવાય પંચમહાલના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। દક્ષિણ અને સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદની સંભાવના છે। 6 તારીખે મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે। બંગાળના ઉપસાગરમાં 6 જુલાઈ અને 8 જુલાઈએ એક સિસ્ટમ બની રહી છે, જે ફરી રાજ્યના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે। આગામી 8 થી 16 જુલાઈ સુધીમાં રાજ્યના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે। અષાઢી બીજના દિવસે રાજ્યના ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે। અષાઢી પાંચમે રાજ્યના ભાગોમાં વીજળી થવાની સંભાવના છે। તો ખેડૂત મિત્રો, આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર। ફરી વખત મળશું નવી અપડેટ સાથે। ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રયાસ યુટ્યુબ ચેનલ।